મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનને એસપીજી ગ્રુપે સમર્થન આપ્યું છે। એસપીજી ગ્રુપે ઉપવાસ છાવણીની મુલાકાત લઈને ખેડૂતોને સમર્થન પત્ર આપ્યું। સરકારે આંદોલન તોડવાનો પ્રયાસ કર્યો હોવાનો કલ્પેશ રાંકનો દાવો અને ખેડૂતોને પોતાની માંગ પર અડગ રહેવાનું અલ્પેશ રાંકે આવાહન કર્યું। ખેડૂતોની પડખે રહેવું તે મારી પ્રથમ ફરજ છે તેવું કલ્પેશ રાંકે કહ્યું અને કહ્યું કે જ્યાં પણ એસપીજી ગ્રુપની જરૂર પડશે ત્યાં અમે ખેડૂતોની સાથે રહીશું। પણ આ પાટીદાર સમાજ માટે અને ખેડૂતની કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ નથી હોતી। એ જ રીતે દીકરી એ દરેક પરિવારની દીકરી હોય છે, એમાં પણ કોઈ જ્ઞાતિ કે જાતિ હોતી નથી। એટલા માટે સમર્થન આપવા આવી રહ્યો છું અને આવ્યો છું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાતના પ્રવાસે અને કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગાંધીનગરમાં 2 કાર્યક્રમમાં હાજરી આપશે। ગાંધીનગરના મહાત્મા મંદિરથી ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરાવશે। તો બપોરે 1 વાગે ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠક કરશે। ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક થશે। સાંજે 4:45 વાગે અમદાવાદ સર્કિટ હાઉસમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। સાંજે 6:30 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી રાણીપમાં લોક દરબાર કરશે। તો અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અને અત્યારે ગુજરાતની મુલાકાતે છે। 2 દિવસીય ગુજરાત મુલાકાત અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો સાંજે 6:30 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી રાણીપમાં લોક દરબાર પણ યોજવાના છે।